નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના લેક્ચર નંબર 2 જે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે પ્રાયોગિક ભૂમિતિ, એમાં આજે આપણે બે રચનાઓ જોવાની છે. આપણે લેક્ચરમાં જુદા જુદા પાર્ટ બનાવશું જેથી કરીને તમે આ રચનાઓ અને એના મુદ્દાની ઘરે પ્રેક્ટિસ કરી શકો. ખાસ ધ્યાન રાખજો કે હું તમને રચના છે એ બોલપેનથી ડ્રો કરતા શીખડાવી રહ્યો છું, પણ તમારે આ રચના ઘરે પેન્સિલથી જ દોરવાની છે, કારણ કે પરીક્ષાની અંદર તમારે જ્યારે આ આન્સર આપવાનો થશે ત્યારે પેન્સિલનો જ યુઝ કરવાનો. બરાબર? તો આજે આપણે સ્વાધ્યાય 4.1 જે આપણું સ્વાધ્યાય 4.1 છે એના પહેલો અને બીજી રચના, એની પહેલી અને બીજી રચનાઓ જોવાની થશે. બરાબર? તો આજે આપણે સ્ટાર્ટ કરી દઈએ રચના નંબર 1 અને 2. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. જો આપણને રકમ અહીંયા મેં લખીને રાખી છે, એમાં એવું કીધું છે કે AB બરાબર 4.5 સેમી, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી અને AD બરાબર 6 સેમી, એવી રીતે AC બરાબર 7 સેમી હોય તેવો ચતુષ્કોણ ABCD રચો. આવી આપણને ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલા તમારું ધ્યાન રકમ ઉપર હોવું જોઈએ. રકમમાં આપણને 5 વસ્તુ આપી છે. આપણને આ રકમની અંદર 5 વસ્તુ આપી દીધી છે. તો પહેલું કામ આપણે એ કરવાનું કે આપણે એક બોલપેન, તમારે ફરજિયાત પેન્સિલ વાપરવાની છે, કારણ કે પરીક્ષાની અંદર પેન્સિલથી જ તમારે આકૃતિ દોરવાની. પેન્સિલ, ફૂટપટ્ટી, ચેક રબર, પરિકર, આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. સૌથી પહેલા આપણે એની કાચી આકૃતિ દોરી લેવાની. બરાબર? પેન્સિલની મદદથી તમારે એની કાચી આકૃતિ દોરવાની. તો આપણે પહેલા એક કાચી આકૃતિ કોઈ પણ દોરી નાખીએ જેમાં ચતુષ્કોણ ABCD આવી જાય. તો જો અહીંયા A, B, C અને D. હું અત્યારે બોલપેનથી એટલે કરું છું કે જેથી કરીને તમને ક્લિયરલી દેખાઈ શકે. બરાબર? બાકી દોરવાની તો ફરજિયાત પેન્સિલથી જ રહેશે. હવે આપણે પેલા બધા માપ લખી નાખીએ. ચાલો, જો AB બરાબર છે 4.5 સેમી, તો અહીંયા લખી નાખીએ 4.5 સેમી. BC બરાબર છે 5.5 સેમી, અહીંયા લખી નાખીએ 5.5 સેમી. CD બરાબર છે 4 સેમી, તો અહીંયા આપી દઈએ 4 સેમી. AD બરાબર છે 6 સેમી, તો અહીંયા મૂકી દઈએ 6 સેમી. હજી એક માપ આપ્યું છે A થી C, એટલે કે આ વિકર્ણનું માપ આપણને આપી દીધું 7 સેમી. તો આવી સૌથી પહેલા એક કાચી આકૃતિ ફરજિયાત બધાએ ડ્રો કરવાની. બરાબર? હવે આપણે પાકી આકૃતિ દોરવી છે. તો તમે આકૃતિ કોઈ પણ જગ્યાએથી ચાલુ કરી શકો છો. એવો કોઈ નિયમ નથી કે નીચેની બાજુથી ચાલુ કરવી, સાઈડની બાજુથી કરવી, ઉપરની કરવી કે AB થી કરવી. બીજું તો કે તમે નામ છે એ પણ તમારી રીતે આપી શકો છો. નામમાં પણ કાંઈ, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યાંથી તમે નામ આપો ABCD, તો એમ જ નામ આવવું જોઈએ ABCD. કોઈ અહીંયાથી આપે ABCD, તો ગમે એ રીતે નામ તમે આપી શકો છો. બરાબર? તો સૌથી પહેલા આપણે BC થી ચાલુ કરીએ. નીચેની બાજુથી ચાલુ કરવાનું કે 5.5 સેમીનો એક રેખાખંડ આપણે દોરીએ. તો સૌથી પહેલા તમારી પાસે ફૂટપટ્ટી હોવી જોઈએ. તો ફૂટપટ્ટીમાં તમારે હંમેશા જે માપ લ્યો છો એ ફૂટપટ્ટીમાં ક્યાંથી જોવાનું, તો કે સૌથી પહેલા તમે માપ જોઈ લ્યો. તો કે આપણે માપ અહીંયા 0 થી લેશું. બરાબર? આ છેલ્લેથી માપ નહીં લેવાનું, કોઈ દિવસ માપ છેલ્લેથી નહીં લેવાનું, માપ લેવાનું 0 થી. હવે આપણે લેવું છે 5.5 નું માપ. તો તમે જુઓ, તમને વિડીયોમાં દેખાતું હશે કે 5.5 ક્યાં આવે, તો કે 5 અને 6 ની બરાબર વચ્ચે. એટલે કે જો આ 5 છે, અહીંયા 6 છે, એની બરાબર વચ્ચે છે, એને કહેવાય 5.5. તો આપણે 5.5 સેમીનો એક રેખાખંડ ડ્રો કરવાનો થશે. બરાબર? તો ચાલો હવે અહીંયા તમે જુઓ, આપણે નીચે આકૃતિ દોરતા જઈએ છીએ. 5.5 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરવાનો. તો 0 થી ચાલુ કરવાનું અને 5.5 સુધી આવી જવાનું. બરાબર? પેન્સિલની મદદથી આ રેખાખંડ દોરવાનો. તમને ક્લિયરલી દેખાઈ શકે એટલા માટે હું બોલપેન યુઝ કરું છું. અને આ આપણે દોર્યો 5.5 સેમી.
અને એનું નામ શું હતું તો કે BC. તો અહીંયા લખી નાખવાનો B અને C. હવે બાજુમાં રચનાના મુદ્દા તમારે લખવાના હોય છે પરીક્ષામાં. ઘણી વખત રચનાના મુદ્દા પૂછાય છે, ઘણી વખત નથી પૂછાતા, પણ આપણે મુદ્દા આપવાની પ્રેક્ટિસ પાડશું. તો મુદ્દામાં કાંઈ ન હોય, જે વસ્તુ તમે ડ્રો કરતા જાવ ને એ બાજુમાં લખતું જવાનું. આપણે શું કર્યું તો કે 5.5 સેમી માપનો BC રેખાખંડ બનાવ્યો. તો લખવાનું 5.5 સેમી નો રેખાખંડ BC રચો. આ થઈ ગયા એના મુદ્દા. મુદ્દામાં બીજું કાંઈ ન હોય, જે વસ્તુ આપણે ડ્રો કરી એ વસ્તુ અહીંયા લખી દેવાની. બરાબર છે? ચાલો હવે પછી તમે જુઓ કે આપણને બાજુની સાથે સાથે એક વિકર્ણ પણ આપેલો છે. તો જ્યારે તમે બાજુ ડ્રો કરી નાખો ને પછી એક વિકર્ણ દોરવાનું. તો જો વિકર્ણમાં શું છે તો કે 7 સેમીનો AC છે. AC કેટલો છે? 7 સેમીનો. તો તમારે C ને કેન્દ્ર રાખી 7 સેમી જેટલું પરિકર વડે માપ લેવાનું અને અહીંયા ક્યાંક ચાપ મારવાની થાય. તો કેવી રીતે આપણે કામ કરશું તો કે જો આપણું પરિકર, બરાબર, અહીંયા મેં બોલપેન રાખી છે, તમારે પેન્સિલ રાખવાની છે. તો આપણે જોઈએ છે 7 સેમી, તો આ આપણી સ્કેલ છે, એમાં આપણે 7 સેમી બતાવી દઈએ. બરાબર, તો તમે જુઓ 0 થી માપ ચાલુ કરવાનું, કોઈ દિવસ છેલ્લેથી નહીં કરવાનું. અહીંયા 0 પાસેથી માપ છે એ ચાલુ કરવાનું અને 7 સેમી સુધી જવાનું. તો જો તમને વિડીયોમાં દેખાતું હશે, અહીંયા 7 સેમી આપણે રાખ્યા છે. બરાબર, 0 થી 7 સેમી. તો એટલું તમારે પરિકર ખોલવાનું. બરાબર, જો આ આપણું પરિકર છે. તમે કોઈ પણ પરિકર યુઝ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું કે પરિકરનું માપ છે એ હલી ન જાય. તો અહીંયા તમે જુઓ, આપણે 0 થી ચાલુ કરવાનું. 0 પાસે પરિકરનો પોઇન્ટર રાખી દઉં છું અને 7 સેમી સુધી પરિકરને હું ખોલું છું. માપ છે એ જેમ બને એમ ચોખ્ખું લેવાનો પ્રયત્ન કરવો. તો આ 7 સેમી સુધીનું માપ આવી ગયું છે. તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. જો આ 0 થી આપણે 7 સેમી સુધીનું માપ લઈ લીધું છે. બરાબર, આ 0 છે ને અહીંયા 7 છે. બરાબર, તો આ રીતે તમારે માપ લેવાનું છે અને C ને કેન્દ્ર રાખવાનું. C ને કેન્દ્ર રાખી અને એક અહીંયા આવી રીતે ચાપ આપી દેવાની. આને કહેવાય ચાપ. રાઉન્ડ નથી કરવાનું, ખાલી માત્ર નાનકડી એવી આછી ચાપ દોરવાની છે. બરાબર, તો ચલો એક કામ પતી ગયું. હવે આ કામ પતી જાય પછી જ્યાં ચાપ મારીને એની બાજુની જે લાઈન હોય ને એ દોરવાની હંમેશા. ચાપની બાજુમાં કઈ લાઈન મળે છે તો કે આ લાઈન. એ કઈ છે તો કે AB. કેટલાની છે તો કે 4.5 ની છે. તો હવે B ને કેન્દ્ર રાખવાનું અને 4.5 જેટલું પરિકર ખોલી આ ચાપ ઉપર બીજી ચાપ મૂકવાની. તો આપણે શું કરશું તો કે હવે તમને ખ્યાલ આવી ગયો છે ફૂટપટ્ટીમાં કેવી રીતે માપ લેવાનું. તો એ મુજબ હું માપ લઈ રહ્યો છું 4.5 સેમીનું. 0 પાસે પરિકરનો પોઇન્ટર રાખી દેવાનો અને પરિકર આપણે થોડુંક પહેલા બંધ કરી દઈએ, કારણ કે આપણે પરિકર 7 સેમી જેટલું ખુલ્લું રાખેલું હતું. અને 4.5 સુધી તમારે જવાનું. તો મારે અહીંયા 4.5 થી થોડુંક દૂર છે, હવે હું એને 4.5 લઈ લઉં છું. તો આ માપ આવી ગયું 4.5 સેન્ટીમીટરનું. બરાબર, તો હવે આપણે શું કરશું તો કે B ને કેન્દ્ર રાખશું અને 4.5 સેમી થી એક ચાપ દોરવાની અને જ્યાં બંને ચાપ એકબીજાને છેદે, જ્યાં બંને ચાપ એકબીજાને છેદે ત્યાં તમારું બિંદુ A મૂકી દેવાનું. બરાબર, કારણ કે આપણી કાચી આકૃતિમાં અહીંયા કઈ જગ્યાએ કયું બિંદુ છે તો કે A. તો અહીંયા પણ શું આવશે? બિંદુ A. પછી તમારે ફૂટપટ્ટીની મદદથી બે વસ્તુ ડ્રો કરવાની. એક તો કે જો આપણી AB લાઈન ડ્રો થઈ ગઈ, A થી B. આ કેટલાની ડ્રો થઈ ગઈ તો કે 4.5 સેમીની. એટલે આ આપણું માપ આવી ગયું 4.5 સેમી. બરાબર, તો AB આપણે 4.5 સેમીનો ડ્રો કર્યો. તો આપણે બે મુદ્દા અહીંયા લખી નાખીએ. કયો તો કે C ને કેન્દ્ર રાખી. C ને શું રાખ્યું હતું આપણે? પોઇન્ટર રાખ્યું, એટલે એને કહેવાય કેન્દ્ર રાખવું. તો C ને કેન્દ્ર રાખી 7 સેમી માપ લઈ એક ચાપ રચો. તો આપણે લખવાનું C ને કેન્દ્ર રાખી 7 સેમી માપ લઈ ચાપ રચો. તો આપણે એવો ચાપ દોર્યો હતો.
પછી આપણે શું કર્યું તેના પછીના મુદ્દામાં તો કે બી ને કેન્દ્ર રાખ્યું હતું, બી પાસે પરિકરનું પોઈન્ટર રાખ્યું હતું, એટલે કે બી ને કેન્દ્ર રાખ્યું અને બી થી 4.5 સેમી માપ લઈ ચાપ ઉપર બીજી ચાપ મૂકી હતી. બરાબર, તો લખવાનું કે બી ને કેન્દ્ર રાખી 4.5 સેમી માપ લઈ ચાપ પર ચાપ રચો અને બંને ચાપના છેદ બિંદુને એ નામ આપો. તો જો આપણે બે ચાપ જ્યાં છેદે છે ત્યાં શું નામ આપી દીધું? બિંદુ એ. બરાબર, તો આટલી વસ્તુ આપણી પૂરી થઈ ગઈ. હવે તો કે અડધો આપણો ચતુષ્કોણ બની ગયો છે, બાકીનો અડધો ચતુષ્કોણ બનાવવો છે. કઈ વાંધો નહીં, બનાવીએ. તો હવે અહીંયાથી પછી આકૃતિ આમ ચાલુ કરીએ તો અહીંયાથી કઈ બાજુ હતી? તો કે એ ડી. એ કેટલા માપની છે? તો કે 6 સેમીની છે. તો આપણે શું કરશું? પરિકરની મદદથી 6 સેમીનું માપ લેવાનું. બરાબર, તો જો આ પરિકર છે, 0 પાસે પોઈન્ટર રાખવાનો અને 6 સેમી જેટલું આપણી પેન્સિલનું પોઈન્ટર છે એ જવા દેવાનું. તો મારે અહીંયા 6 સેમી આવી જાય છે. તો આવી રીતે આપણે એ ને કેન્દ્ર રાખવાનું છે. એ ને કેન્દ્ર રાખી આ બાજુ એક નાનકડી એવી ચાપ દોરી દેવાની. બરાબર, તો પોઈન્ટ શું બનશે? તો કે એ ને કેન્દ્ર લઈ, એ ને કેન્દ્ર લઈ 6 સેમી માપની 6 સેમી માપની ચાપ રચો. આવું થઈ ગયું. ચાલો, સરસ. હવે તો કે આ બાજુ આવી ગઈ, પણ ડી બિંદુ જોતું હોય તો હજી આપણી પાસે એક બાજુ ઘટે છે. આ બાજુ પણ આપણી પાસે હોવી જોઈએ. તો સી ને કેન્દ્ર લઈ કેટલું માપ લેવાનું? તો કે 4 સેમીનું. તો વળી પાછી ફૂટપટ્ટી લેવાની, 4 સેમી પરિકર ખોલવાનું છે. ચાલો, તો આ 4 સેમીનું માપ આપણે લઈ લઈએ છીએ. પરિકર મારે બંધ કરવું પડે. બરાબર, તમે જોઈ શકો છો કે આપણે આ 4 સેમીનું માપ અહીંયા લઈ લીધું છે. બરાબર, ત્યાંથી તમને થોડું ઘણું દેખાતું હશે કે 5 ની બાજુમાં 4 આવી ગયા છે. બરાબર, તો 4 સેમીનું માપ લઈ લેવાનું અને પછી સી ને કેન્દ્ર રાખવાનું છે અને આ ચાપ ઉપર બીજી ચાપ તમારે ડ્રો કરી દેવાની. બરાબર, અને હવે ત્યાં જે બિંદુ મળ્યું એનું નામ આપણે રાખી દેવાનું બિંદુ ડી. એટલે આપણો ચતુષ્કોણ જે છે એ સરસ મજાનો ચતુષ્કોણ અહીંયા ડ્રો થઈ જાય. સી થી ડી મૂકી દો. સી થી ડી કેટલાનો બન્યો? તો કે 4 સેમીનો. પછી એ થી ડી ને જોડી દો. તો એ થી ડી કેટલાના બન્યા? તો કે 6 સેમીના. જેટલું તમે ચોકસાઈ અને ચોખ્ખાઈથી કામ કરશો એટલું કામ તમારું ઈઝી અને સારું બનશે. તો આ આવી ગયો આપણો 6 સેમીનો અને હજી એક બાજુ જે આપણે આ 7 સેમીની લીધી જ હતી. જ્યારે પહેલી ચાપ મારી આપણે લખેલું છે સી ને કેન્દ્ર રાખી 7 સેમી માપ લઈ ચાપ રચો. તો આ છેલ્લું આપણી લાઈન છે એ આપણે જોડી દઈએ સી થી એ. બરાબર, અને એ કેટલાની છે? તો કે 7 સેમી. બરાબર, તો બધી વસ્તુનું કામ આપણે પતી ગયું છે. હવે માત્ર જે મુદ્દા બાકી છે એ એડ કરી દઈએ. તો તમે જુઓ કે અહીંયા આપણે એ ને કેન્દ્ર લઈ 6 સેમી રચી લીધું હતું. હવે સી ને કેન્દ્ર લઈ 4 સેમી માપ રચો. સી ને કેન્દ્ર રાખી, સી ને કેન્દ્ર લઈ 4 સેમી માપની ચાપ પર ચાપ રચો. આ ચાપ ઉપર આપણે બીજી ચાપ મૂકી હતી. બરાબર, અને બંને ચાપના છેદ બિંદુને ડી નામ આપો. તો તેથી આપણો ચતુષ્કોણ ABCD માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. જેવો આપણને રકમમાં કીધો તો એવો ચતુષ્કોણ આપણે ડ્રો કરી દીધો છે. જે આપણી કાચી આકૃતિ છે એવી પાકી આકૃતિ આ પ્રકારની જોવા મળે. બરાબર છે, તો તમે પણ ઘરે પ્રેક્ટિસ કરજો.
એટલે સરસ મજાની આકૃતિ ડ્રો થઈ જશે અને બાજુમાં આવા નાના નાના મુદ્દાઓ લખતું જવાનું. મુદ્દામાં કંઈ ગભરાવાની જરૂર નથી. જે તમે કામ કરો એ જ તમારો મુદ્દો બને. રેડી? ચાલો તો હવે લઈએ આપણે આમાં આકૃતિ નંબર 2. ચાલો હવે જો એમાં બીજી આકૃતિ આપણી બીજી રચના એમાં આપણને એવું કીધું છે કે જે યુ બરાબર 3.5 સેમી, યુએમ બરાબર 4 સેમી, એમપી બરાબર 5 સેમી, પીજે બરાબર 4.5 સેમી અને પીયુ બરાબર 6.5 સેમી હોય તેવો ચતુષ્કોણ JUMP રચો. તો પેલું કામ હવે આપણે ગયા વખતની જેમ એક કાચી આકૃતિ અહીંયા ડ્રો કરી નાખવાની. બરાબર? નામ આપી દઈએ JUM અને P. હવે જોતા જાવ કયા કયા માપ આપણી પાસે આપ્યા છે. તો કે JU છે 3.5 સેમી, UM છે 4 સેમી, પછી MP છે 5 સેમી, પછી PJ છે 4.5 સેમી અને PU એટલે કે એક વિકર્ણ પણ આપણને આપ્યો છે 6.5 સેમી. તો આવી આકૃતિ આપણે દોરવાની છે. તો સૌથી પહેલા નીચેથી હંમેશા આકૃતિ ચાલુ કરવાની. JU તો ફૂટપટ્ટીની મદદથી 3.5 સેમીનો આપણે એક રેખાખંડ ડ્રો કરીએ. તો આ આપણી ફૂટપટ્ટી છે. એમાં આપણે હમણાં કીધું હતું કે માપ હંમેશા ક્યાંથી લેવાનું? 0 થી લેવાનું, છેલ્લેથી નહીં લેવાનું. 0 થી લેવાનું ને 3.5 સુધી જવાનું. તો તમે જુઓ આ 3.5 કહેવાય. 3 અને 4 ની વચ્ચે આવે 3.5. અહીંયા સુધી તમારે આવવાનું છે. તો આપણે એક નાનકડો એવો રેખાખંડ ડ્રો કરી નાખીએ જેનું માપ રાખી દઈએ 3.5 સેન્ટીમીટર. આ આપણે દોરાઈ ગયો 3.5 સેમીનો 3.5 સેમી માપનો J અને U. બરાબર? આ રીતે આપણે એક રેખાખંડ ડ્રો કરવાનો અને મુદ્દો લખતું જવાનું. 3.5 સેમી લંબાઈનો રેખાખંડ JU. રેખાખંડ નથી કરવાનો, રેખાખંડ નહીં ડ્રો કરવાનો, માથે આવી લીટી મૂકી દેવાની એટલે કહેવાય રેખાખંડની નિશાની JU રચો. બરાબર? પહેલો મુદ્દો આપણો બની ગયો. પછી આપણે અગાઉની રચનામાં જોયું હતું કે જ્યારે એક રેખાખંડ ડ્રો થઈ જાય પછી આપણો વારો લેવાનો વિકર્ણનો. વિકર્ણ કેટલાનો છે? 6.5 સેમીનો. ક્યાંથી દોરવાનો? તો કે U થી દોરવાનો. એટલે કે U ને કેન્દ્ર રાખવાનું અને એક વિકર્ણની આપણે ચાપ રચવાની છે. તો સૌથી પહેલા આપણે પરિકર લઈ અને 6.5 સેમી માપ આપણે આમાં ખોલી લેવાનું. બરાબર? જો પરિકરનું પોઈન્ટર છે એ 6.5 પાસે લઈ જાઓ તો આપણી જે પેન છે અથવા તો પેન્સિલ જે છે એને લઈ જવાની 0 પાસે. બરાબર? વસ્તુ એની જ થાય છે. જો ત્યાંથી તમને વિડીયોમાં થોડું ઘણું દેખાશે. 6.5 પાસે છે અને ઓલી બાજુ પેન આપણે થોડીક 0 પાસે લઈ આવ્યા છીએ. સેજ હજી ખોલ નાખીએ એટલે 0 સુધી પહોંચી જાય. બરાબર? આવું પરફેક્ટ માપ આવવું જોઈએ. ચાલો તો U ને કેન્દ્ર રાખવાનું છે અને અહીંયા આપણે એક નાનકડી એવી ચાપ દોરવાની. ચાપ જેમ બને એમ આછી દોરવાનો પ્રયત્ન કરવો. બરાબર? ચાલો પછી આનું કામ પૂરું થાય એટલે તરત જ એની બાજુવાળી બાજુ લઈ લેવાની. એટલે કે PJ નું માપ આપણે દોરવાનું. પણ PJ દોરવા માટે આપણે કરવાનું છે શું? તો કે પરિકરની મદદથી ચાપ ઉપર બીજી ચાપ દોરવાની. તો કેટલું માપ છે PJ નું? તો કે 4.5. તો આપણી સ્કેલ લઈ 4.5 જેટલું પરિકર ખોલી લેવાનું. આ 4.5 આવી ગયું 4 અને 5 ની વચ્ચે. બરાબર? 4.5 ક્યાં હોય? 4 અને 5 ની વચ્ચે. તો આપણને 4.5 મળી ગયું. જેને કેન્દ્ર રાખવાનું અને ચાપ ઉપર બીજી ચાપ ડ્રો કરવાની અને એ જે બિંદુ મળે એનું નામ છે આપણું બિંદુ P. અને સાથે સાથે આ P થી J ને જોડી દેવાના. બરાબર? આ P J ને આપણે જોડી દીધા. આટલું કામ થઈ જાય એટલે પાછો મુદ્દા 2 લખી લેવાના. એક U ને કેન્દ્ર રાખી 6.5 સેમી ની ચાપ રચો. U ને કેન્દ્ર લઈ 6.5 સેમી ચાપ રચો. પછી શું કર્યું? તો કે જેને કેન્દ્ર રાખી આ રચ્યું આપણે 4.5 સેમી. 6 જેને કેન્દ્ર રાખી 4.5 સેમી એક ચાપ ઉપર ચાપ રચો. જેને કેન્દ્ર લઈ 4.5 સેમી માપની
ચાપ પર ચાપ રચો, ચાપ ઉપર બીજી ચાપ રચવાની છે, બરાબર. રચો એટલે દોરો. પછી તો કે પછીનો પોઈન્ટ શેનો આવશે? તો કે હવે આપણે શું કર્યું? તો કે રેખાખંડ PJ બનાવ્યો, પણ એના માટે આપણે બિંદુ કયું લીધું? P. તો લખવાનું બંને ચાપ છેદે ત્યાં બિંદુ P રચો અને રેખાખંડ PJ 4.5 સેમી નો રચો. ચલો, તો આટલી વસ્તુ આપણે ડ્રો કરી. હવે શું કરવાનું? તો કે આ બે વસ્તુ આવી ગઈ, પછી અહીંયાથી કામ ચાલુ કરવાનું. પહેલા આ બાજુનું ચાપ મારવાની, પછી આ બાજુની ચાપ લેવાની. તો પહેલા આપણે પરિકર કેટલું ખોલશું? 5 સેમીનું. તો આ આપણું પરિકર, આ આપણી સ્કેલ, એને આપણે 5 સેમી ખોલી લઈએ. તો આ થઈ ગયું 5 સેમી, બરાબર. 4.5 હતું તે આ થઈ ગયું આપણું 5 સેમી. તો P ને કેન્દ્ર રાખવાનું અને 5 સેમીની એક અહીંયા ચાપ દોરી નાખવાની, બરાબર. પછી તો કે હવે તમે જુઓ UM 4 સેમી, તો પાછું ફૂટપટ્ટીની મદદથી 4 સેમી માપની એક ચાપ દોરી નાખવાની. પણ એ ક્યાં દોરવાની? ચાપની ઉપર બીજી ચાપ. તો આ તમે જોઈ શકો છો ત્યાં વિડીયોમાં કે 4 થી લઈને 0 સુધી આવી જવું જોઈએ, બરાબર. તો U ને કેન્દ્ર રાખી ચાપ ઉપર બીજી ચાપ મૂકી દેવાની. એટલે કે હવે બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણું છેલ્લું બિંદુ જે બાકી હતું M, એ આપણને મળી ગયું. બસ પહેલા હવે આકૃતિ ડ્રો કરી નાખીને પછી મુદ્દા લખી નાખશું. તો કે M થી U જોડી દઈએ. કેટલાનો થયો? તો કે 4 સેમીનો. પછી જોડી દઈએ P થી M. ચાલો, એ કેટલાનો બની ગયો? તો કે 5 સેમીનો. અને એક આપણે P થી U જોડી દઈએ, જે આપણી આકૃતિ પૂરી કરી દે છે. P થી U અને એ છે 6.5 સેમીનો, બરાબર. તો આપણે જે આકૃતિ રકમમાં માંગી હતી એ આ મુજબની આકૃતિ થશે, બરાબર. હવે બધા મુદ્દા લખી નાખીએ ઝડપથી. મુદ્દાને આપણે જે વસ્તુ ડ્રો કરી છે એ જ લખવાનું છે. તો તમે જુઓ કે સૌથી પહેલા આપણે P ને કેન્દ્ર રાખી 5 સેમી ચાપ રચી અને U ને કેન્દ્ર રાખી ચાપ ઉપર બીજી ચાપ રચી દીધી. તો લખી નાખીએ કે P ને કેન્દ્ર લઈ 5 સેમી માપની ચાપ રચો. પછી તો કે U ને કેન્દ્ર લઈ 4 સેમી, U ને કેન્દ્ર લઈ 4 સેમી માપની ચાપ પર ચાપ રચો. ચાપ ઉપર બીજી ચાપ મૂકવાની છે. બંને ચાપ છેદે ત્યાં બે બિંદુ M મૂકો. બંને ચાપ છેદે ત્યાં બિંદુ M રચો અને કયા કયા રેખાખંડ? તો કે 5 સેમીનો PM અને 4 સેમીનો UM. 5 સેમી નો રેખાખંડ PM અને 4 સેમીનો રેખાખંડ UM રચો, બરાબર. અને આનાથી હવે આપણો જે ચતુષ્કોણ આપણે દોર્યો છે, કયો ચતુષ્કોણ? તો કે JUMP, માગ્યા મુજબનો ચતુષ્કોણ થશે. તેથી ચતુષ્કોણ JUMP માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. રેડી? ચાલો, તો આજે આમાં આટલું રાખીએ છીએ. આજના લેક્ચરમાં જો કઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.